મતદાન થઈ ચૂક્યું છે ત્યાર પછી જે સટ્ટા બજારની અંદર જે વલણો દેખાઈ રહ્યા છે તેમાં બીજેપીને પણ નુકસાન થઈ રહ્યું છે. એ પ્રકારની ગતિવિધિ, એ પ્રકારના ટ્રેડિંગ્સ થઈ રહ્યા છે. નમસ્કાર, ખબર છે .com આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીના 4 ચરણો પૂરા થઈ ગયા છે. 4 સ્ટેપ્સમાં મતદાન થઈ ચૂક્યું છે. હવે એક અંદાજ બધા લગાવી રહ્યા છે કે કોણ જીતશે, કોની કેટલી સીટો આવશે, ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે. એવા સેફોલોજીસ્ટ જેને કહીએ છીએ એ લોકો પોતાનો અંદાજ લગાવે છે. પોલિટિકલ પાર્ટીઓ પોતાની રીતે પોતાનો અંદાજ લગાવે છે, પત્રકારો પોતાની રીતે અંદાજ લગાવે છે. અને એક છે સટ્ટા બજાર. સટ્ટા બજાર પણ પોતાનો અંદાજ લગાવતો હોય છે કે કોની સરકાર બનવાની છે, કોની કેટલી સીટ આવવાની છે. અને એ સટ્ટા બજારનો અંદાજ ઘણીવાર સાચો પણ પડતો હોય છે, ઘણીવાર ખોટો પણ પડતો હોય છે. આપણે સટ્ટા બજાર શું અંદાજ લગાવી રહ્યું છે અને કોને જીતાડી રહ્યું છે, કોને હરાવી રહ્યું છે, કયા ઘોડા પર વધારે રૂપિયા લાગ્યા છે, તેના વિશે વરિષ્ઠ પત્રકાર ચેતનભાઈ શેઠ સાથે વાતચીત કરીશું. ચેતનભાઈ, આપનું ખબર છે .com સ્વાગત છે. ચેતનભાઈ, શું કહે છે સટ્ટા બજાર? આપણે એના ઉપર ખાસો અભ્યાસ કર્યો છે, શું કહે છે? વિરાંગભાઈ, સટ્ટા બજાર એ પણ આપણા સમાજની અંદરનું એક ઇન્ડિકેટર છે કે જેનામાં સમાજમાં ચાલતી અથવા તો મોટા પાયે ચાલતી જે ગતિવિધિઓ હોય, ઇવેન્ટ્સ હોય, તો એની અંદર સેન્ટિમેન્ટ્સ શું છે, કઈ દિશામાં એ જઈ રહી છે એ ઇવેન્ટ, તો એ બધી બાબતોને એની સિગ્નલ્સ ત્યાંથી પણ મળતા હોય છે. જેમ આપણે શેર બજારની અંદર વેપારનો કે સરકારના પગલાંના સંદર્ભની અંદર લાગણીઓ જે શેરબજાર થકી આપણે માપતા હોઈએ છીએ, તે રીતે સટ્ટા બજાર પણ એક માધ્યમ છે કે જેનામાં ચાલતી ગતિવિધિ કે સટ્ટા બજારમાં થતા ટ્રેડિંગ એને અંદર આપણને ઇન્ડિકેશન એવા મળતા હોય છે કે કઈ દિશા તરફ આખું પ્રવાહ જઈ રહ્યો છે. એટલે અત્યારે જે ઇલેક્શનનો માહોલ છે, સરકાર નવી બને અને સરકાર નવી બનાવવા માટેની આખી પ્રક્રિયા ચાલી રહી છે, તો એ દરમિયાન પણ કઈ દિશામાં લોકોનું માનસ જઈ રહ્યું છે, લોકો કઈ દિશા તરફ સરકાર બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, તે અંગે સટ્ટા બજારની અંદર પણ ગતિવિધિઓ ચાલી રહી છે. એટલે એ ગતિવિધિઓની અંદર શરૂઆતની અંદર જ્યારે ઇલેક્શનની જાહેરાત થઈ તે વખતે બીજેપી અને એની સાથેના એલાઇઝ એટલે કે એનડીએની ખૂબ સારી મેજોરિટી આવે તે પ્રકારની સટ્ટા બજારની અંદર લાગણી હતી અને સટ્ટા બજારની અંદર ટ્રેડિંગ એ પ્રમાણે ચાલતું હતું. પરંતુ હવે જેમ જેમ મતદાન થઈ રહ્યું છે, મતદાનના પહેલાં, બીજા, ત્રીજા અને ચોથા ચરણની પણ સમાપ્તિ થઈ ચૂકી છે. હવે માત્ર 3 ચરણના મતદાનની પ્રક્રિયા બાકી છે. 381 જેટલી બેઠકો ઉપર ઇલેક્શન થઈ ચૂક્યું છે અને હવે માત્ર 40% જેવી બેઠકો ઉપર મતદાન બાકી છે. તો એ મતદાન થઈ ચૂક્યું છે ત્યાર પછી જે સટ્ટા બજારની અંદર જે વલણો દેખાઈ રહ્યા છે તેમાં બીજેપીને પણ નુકસાન થઈ રહ્યું છે. એ પ્રકારની ગતિવિધિ, એ પ્રકારના ટ્રેડિંગ્સ થઈ રહ્યા છે. એટલે જે છેલ્લી ચોથા ચરણની ચૂંટણીની અંદર મતદાન થયું, ચોથા ચરણનું, ત્યારબાદ જે ચિત્ર સટ્ટા બજારની અંદર જોવા મળી રહ્યું છે, તો એ પ્રમાણે લગભગ ભાજપ અને એનડીએ 250 બેઠકની આસપાસ પહોંચે તેવું સટ્ટા બજારનું એક પ્રાથમિક આકલન છે. આપણે કોઈ ભવિષ્યવેત્તા નથી કે આપણે કોઈ નથી સેફોલોજીસ્ટ, પરંતુ આ જે સટ્ટા બજારની અંદરની જે ગતિવિધિ છે તેના આધારે આપણે ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે અને લગભગ પરિણામની તરે કઈ દિશામાં હશે તે પ્રકારનો એક આપણે એક અંદાજ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ અંદાજ મેળવવાના પ્રયત્નમાં આપણે સટ્ટા બજારની ગતિવિધિઓને અવલોકન કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં 250 બેઠકની આસપાસ એનડીએ અને બીજેપી અત્યારે પહોંચી શકે તેવી સટ્ટા બજારની ગણતરી છે. એટલે સટ્ટા બજાર 50-50, હા બિલકુલ 50-50 જેવી વાત કરે છે અત્યારે કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને લગભગ 50% સીટો જેવું મેળવી શકે તેવી અત્યારે સ્થિતિ છે. અને એ જે બીજેપીની પહેલાં 303
જી. સીટ હતી, તો એ ડાઉન થાય છે એટલે 303 થી 250 પર આવે એટલે 50 સીટો ડાઉન થાય Down છે. થાય છે. તો એ ડાઉન ક્યાં બતાવે છે, કયા વિસ્તારમાં ડાઉન કહે છે? ડાઉન બીજેપીની જે સીટો ડાઉન થાય છે તેમાં બીજેપીના જે પોતાના 80%થી 100% સ્ટ્રાઇક રેટવાળા સ્ટેટ હતા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પછી બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને હરિયાણા, આ સ્ટેટ્સની અંદર બીજેપીને ખાસું નુકસાન થઈ રહ્યું છે. અને નુકસાન સરભર કરવા માટે બીજેપીએ જે છેલ્લા 4 વર્ષથી જે કોશિશ સાઉથના રાજ્યોની અંદર પોતાનું પગપેસારો કરવા માટેની કોશિશ કરી હતી, પરંતુ ત્યાં પણ બેનિફિટ તો થાય છે, પરંતુ એ બેનિફિટ પાછો સાઉથની અંદર જ કર્ણાટકની અંદર થઈ રહેલું નુકસાન એ ત્યાં સરભર થઈ જાય એવી ગણતરી છે. એટલે જે નોર્થમાં જેમના 80%થી 100% સ્ટ્રાઇક રેટવાળા રાજ્યોની અંદર જે નુકસાન થઈ રહ્યું છે તે ફરી પાછું સરભર કરવા માટેની કોઈક અન્ય સ્ટેટોની અંદર એમની પાસે અત્યારે સ્કોપ દેખાતો નથી. એટલે એટલે બીજેપીએ એવી યોજના બનાવી હતી જે એમને ખબર જ હતી કે જે નોર્થ બેલ્ટ જેને હિન્દી પટ્ટી કહે છે, કે જેની હિન્દી પટ્ટીના રાજ્યો છે, હિન્દી હાર્ટલેન્ડના રાજ્યો છે, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને તો હિન્દી ના કહેવાય પણ એ એમનું ગઢ ગણાય, અને મહારાષ્ટ્ર એ ગઢ છે. બિલકુલ. તો આ ગઢની અંદર જ ગાબડા પડવાની શક્યતા ખબર હતી. બિલકુલ. અને એનું એમણે પ્લાનિંગ કર્યું હતું કે સાઉથમાં એને રિકવર કરી લઈશું. બરાબર. પણ રિકવરીમાં તેલંગાણા અને કર્ણાટક બંને હાથમાંથી જતા રહ્યા. નહીં, તેલંગાણામાં થોડી બેઠકો મળે એવું સટ્ટા બજારનું પણ એક અનુમાન છે કે તેલંગાણામાં લગભગ બીજેપીને અને એલઆઈએસને 5-1 બેઠકો મળી શકે એમ છે. તેલંગાણામાં ટોટલ 17 બેઠકો છે અને 17 બેઠકોમાંથી 12 જેટલી એનડીએને મળે, ઇન્ડિયા ગઠબંધનને મળે, અને 5 જેટલી બેઠકો એનડીએને મળે. આ ઉપરાંત આંધ્રપ્રદેશની અંદર પણ લગભગ એનડીએને 18 જેટલી બેઠકો મળી શકે એમ છે. કારણ કે તેલુગુ દેશમ પાર્ટી, જ્યાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી છે, તેમની સાથે ભાજપે ગઠબંધન કર્યું છે, એટલે તેના કારણે ભાજપને ફાયદો થાય એમ છે. એટલે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તેલુગુ દેશમ એટલે પાર્ટી એટલે ચંદ્રબાબુ નાયડુની સરકાર પણ ત્યાં વિધાનસભાની ચૂંટણી પણ લડી. હા, એટલે ચંદ્રબાબુ નાયડુ પાછા ચીફ મિનિસ્ટર તરીકે બની શકે. હા, અને ભાજપને સીટો અપાવે એવું કંઈ લાગે. હા, એવું લાગે. બિલકુલ. એટલે એ પ્રકારનું બિલકુલ ચિત્ર સટ્ટા બજારની અંદર પણ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત તમિલનાડુની અંદર પણ ખાતું ખોલાવી શકે તેવી શક્યતા સટ્ટા બજારમાં બતાવે છે. 3 થી 4 સીટો જેટલું ભાજપને ત્યાં ગેઇન થઈ શકે એમ છે. પરંતુ એ 3-4 સીટો તમિલનાડુ, 5-1 સીટો તેલંગાણા અને 4-5 કેરળમાં 1 કે 2 સીટ કદાચ મળી શકે એવી શક્યતા સટ્ટા બજાર વ્યક્ત કરે છે. પરંતુ તેની એવું છે ને કે આખા દેશમાં એક જ મુસ્લિમ જે ઉમેદવાર ભાજપે મૂક્યો છે એ કેરળમાં છે. જી, પહેલો. જી. એટલે જે દક્ષિણમાં તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કદાચ કેરળ, આ 4 રાજ્યોની અંદર જે બીજેપીને થોડો ઘણો બેનિફિટ થાય એવી શક્યતા આ વખતે છે, અને સટ્ટા બજાર પણ તેમાં સૂર પુરાવે છે. પરંતુ એ જે ફાયદો છે તે કર્ણાટકની અંદર નુકસાન કરી જાય એવું છે. કર્ણાટકમાં બીજેપી પાસે 22 બેઠકો હતી, તેની જગ્યાએ આ વખતે માત્ર 6 બેઠક આવે તેવું છે. એટલે એ જે 3-4 રાજ્યોનો જે ફાયદો છે, દક્ષિણના રાજ્યોનો ફાયદો છે, તે કર્ણાટકની અંદર સરભર થઈ જાય એવું છે. એટલે ઉત્તરના જે રાજ્યોની અંદર જે બીજેપીને નુકસાન થવાની ભીતિ હતી અને તેને સાઉથમાંથી કવર કરવાની એક ગણતરી હતી, તે ગણતરી નિષ્ફળ જાય એવું અત્યારના દેખાય છે. ઉત્તર પૂર્વમાં જે 7 સિસ્ટર્સ છે, કે મેઘાલય, મિઝોરમ, આસામ, મણિપુર, ત્રિપુરા, ત્યાં શું ગેઇન થશે? એ આસામ છે, તો આસામની અંદર 14 સીટમાંથી 8 સીટો એનડીએને, 6 સીટો એનડીએને મળી એમ છે, અને 8 સીટો એ ઇન્ડિયા ગઠબંધનને મળી શકે એવી સટ્ટા બજારની અંદર જે ગતિવિધિ ચાલી રહી છે તેના પરથી દેખાય છે. એટલે સૌથી વધારે સીટ પૂર્વના રાજ્યોની અંદર આસામમાં જ છે. બાકી બધી 1-2 છે. તેમાં પણ લગભગ 40% જેવો સ્ટ્રાઇક રેટ અત્યારે સટ્ટા બજારની અંદર દેખાય છે. એટલે મેજર ગેઇન
પૂર્વના રાજ્યોમાંથી પણ મળે એવું નથી. હા, થોડું કદાચ બંગાળની અંદર સીટ થોડી વધે, જે 18 છે તેની જગ્યાએ 3-4 સીટો બંગાળમાં વધે, 3-4 સીટો ઓડિશામાં વધે એવું છે. પરંતુ એની સામે આ બાજુના જે રાજ્યો છે હિન્દી હાર્ટલેન્ડના, રાજસ્થાનની અંદર ખાસું મોટું નુકસાન થાય એવું છે. રાજસ્થાનમાં 19માંથી 25 બેઠકમાંથી 9 બેઠકોનું નુકસાન થાય એવું સટ્ટા બજારનું માનવું છે. એટલે એ 9 બેઠક, આ ઉપરાંત હરિયાણાની અંદર પણ લગભગ 5 બેઠકોનું નુકસાન થાય એમ છે. કારણ કે હરિયાણામાં 10માંથી 10 બેઠક ભાજપ પાસે હતી, તેમાં 5 બેઠકનું નુકસાન થાય એવું આ વખતે દેખાય છે. અને આ ઉપરાંત ગુજરાતમાં પણ કદાચ 1 કે 2 સીટનું નુકસાન સટ્ટા બજાર વ્યક્ત કરી રહ્યું છે. મધ્યપ્રદેશની અંદર પણ લગભગ 5-1 સીટનું નુકસાન થાય તેવું દેખાય છે સટ્ટા બજારને. એટલે હિન્દી હાર્ટલેન્ડની અંદર જે નુકસાન થાય છે તે કશેથી કવર કરવાની શક્યતા નથી. એટલે સટ્ટા બજારની અંદર પણ અત્યારના ભાજપ અને એટલે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન 50-50 સુધી હોય તેવું સટ્ટા બજારની અંદર જે વલણ છે તે દેખાય છે. તો સત્તા કોની આવશે એ સટ્ટા બજાર એનું પ્રિડિક્શન કરી રહ્યો છે, એનું અનુમાન લગાવી રહ્યું છે. પણ ચેતનભાઈ, એક લાસ્ટ વસ્તુ પૂછવી છે કે જો આવી સિચ્યુએશન બધા જ બતાવી રહ્યા છે કે કંઈ ક્લિયર નથી. જે વોટિંગ શરૂ થયું પહેલા ચરણનું, એની પહેલાં જે સિચ્યુએશન હતી એનાથી ચોથા ચરણમાં બદલાઈ ચૂકી છે. બધા જે પણ કેલ્ક્યુલેશન છે, જે ગણતરીઓ મુકાઈ રહી છે, બદલાઈ ગઈ છે. તો શું હવે એવું લાગે છે કે આ જે સટ્ટા બજારની જેમ સોદા બજાર પણ ચાલુ થશે? બિલકુલ. 272નું મેજિક ફિગર જે છે, જો સરકાર બનાવવા માટે 543માંથી 272 લાવવા જરૂરી છે. 272 થી વધારે એટલે 272 આવે એની સરકાર બને. જી. ઓકે. જો આ 272ના મેજિક ફિગરથી એનડીએ નીચે જાય, એટલે બીજેપી અને એનડીએ જો નીચે થાય તો ફરી પાછા આખા દેશની અંદર રાજકીય સમીકરણો નવા બની જાય. અત્યારના જે આપણે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએનું ગઠબંધન આપણે જોઈએ છે, તો એ ગઠબંધનની અંદર બહુ મોટા પાયે ફેરફાર થઈ જાય. જો એનડીએ એટલે બીજેપી અને એનડીએ જો 272ના મેજિક ફિગરને ટચ નથી કરી શકતા તો નવા ઇક્વેશનો બધા પાછા રાજકીય સમીકરણો નવા બની શકશે. કેટલાક એનડીએના ઘટક પક્ષો હોય તે કદાચ ઇન્ડિયા ગઠબંધનની સાથે જોડાઈને એ લોકો પણ સરકાર રચી શકે એવું બની શકે. કારણ કે એમને ખબર છે કે જે પ્રકારે એનડીએમાં રહીને સત્તામાં સામેલ થવાનું, તેના કરતાં થોડી વધારે બીજી સરળતા ઇન્ડિયા ગઠબંધનની સાથે રહીને સત્તામાં જોડાય તો કદાચ એનડીએના કેટલાક પક્ષો ઇન્ડિયા ગઠબંધનમાં બી આવી શકે અને ઇન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષોને એનડીએ પણ ખેંચી લઈ જઈ શકે. એટલે ત્યાર પછી જો આ મેજિક ફિગર જો ટચ નહીં થાય તો ત્યાર પછી આખા સમીકરણો, આખા દેશની અંદર રાજકીય સમીકરણો નવેસરથી રચાઈ જાય. એટલે એ અત્યારે જો તોની વાત છે. પરંતુ તમે કીધું તે પ્રમાણે સોદા બજાર પણ શરૂ થઈ જાય એમાં કોઈ વાત નથી, કોઈ નકારી શકાય એવું નથી. આપનો ખૂબ ખૂબ આભાર. આ રીતે જ આપણે ફરીથી મળતા રહીશું અને ચેતનભાઈ શેઠ પાસે આપણે સતત રાજકીય વિશ્લેષણ કરાવતા રહીશું. આભાર.